હેલો મિત્રો, સ્વાગત છે તમારું રેસિપી વિથ શિવાંગીમાં. તો મિત્રો, આજે આપણે પંજાબી સમોસા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો મિત્રો, પંજાબી સમોસા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કુકરમાં બટેકા લઈશું. તેમાં થોડું પાણી અને મીઠું નાખીને બટેકાને બાફી લેવાના છે. તો બટેકાને 4 સીટી થાય ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું. તો મિત્રો, બટેકા બફાય ત્યાં સુધી સમોસા બનાવવા માટે આપણે એક બાઉલમાં મેંદાનો લોટ લેશું. તેમાં તેલ નાખશું. તેલ થોડું વધારે નાખવાનું છે. તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અને પાણી નાખીને બરાબર લોટ બાંધી લેશું. લોટ બહુ ઢીલો નથી રાખવાનો. તો મિત્રો, બહુ લોટ ઢીલો ના થઈ જાય એના માટે આપણે થોડું થોડું પાણી નાખીને લોટને બાંધીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે તેમાં થોડું તેલ નાખીને લોટને બરાબર ચીકવી નાખશું. તો મિત્રો, લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે જે બાફેલા બટેકા છે તે લેવાના છે અને તેને આપણે મેશ કરી લેશું. હવે આપણે તેનો મસાલો બનાવવા માટે એક કડાઈમાં તેલ લેવાનું છે. તેલ આવી જાય ત્યારે આપણે અંદર આખું જીરું નાખવાનું છે. જીરું આવી જાય ત્યારબાદ આપણે તેમાં લીલા વટાણા નાખી દઈશું. ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી અંદર એડ કરવાની છે અને બરાબર બધું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળી આપણી બરાબર ચડી ગઈ છે. હવે મિત્રો, આપણે અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર બધું નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેશ કરેલા બટેકાના માવાને અંદર નાખીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો, ઉપરથી આપણે લીલા મરચાં, ગરમ મસાલો અને કોથમીર નાખીને બધું મિક્સ કરી દેશું. હવે આપણે જે મેંદાનો લોટ બાંધેલો હતો તે લેવાનો છે. જેમ આપણે રોટલી કરી સેમ એવી જ રીતે આપણે રોટલી વણી લેશું. તો મિત્રો, રોટલીને સાવ પતલી નથી કરવાની, તે થોડી અમથી જાડી રાખવાની છે. હવે આપણે ચપ્પુની મદદથી તેને 2 ભાગમાં કાપી લેશું. હવે સમોસાના આકારમાં તેને આપણે વાળી લઈશું. તેની બંને કોર્નરને બરાબર દબાવવાની છે, જેથી માવો તેમાંથી નીકળી ના જાય. તો મિત્રો, આ આકારમાં તમારે વાળી લેવાનું છે. હવે તેમાં આપણે બટેકાનો માવો ભરવાનો છે. ત્યારબાદ એની જે ઉપરની કોર્નર છે એની ઉપર આપણે પાણી લગાવીને બરાબર પેક કરી દેશું. તો મિત્રો, આપણા સમોસા બની ગયા છે. તો બધા જ આવી રીતે તમે વાળી લેજો. હવે એક કડાઈમાં તેલ નાખીને આપણે ધીમા ગેસે તેને તળી લેશું. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે.
આપણે તેને ધીમા ગેસે જ ચડવા દેવાના છે, જેથી તે કાચા ના રહે. તો મિત્રો તમે જોઈ શકો છો સમોસા બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે તેને આપણે નીકાળી લેશું. તો મિત્રો રેડી છે આપણા પંજાબી સમોસા. તેને સોસ જોડે કાં તીખી ચટણી અથવા મીઠી ચટણી જોડે તમે ખાઈ શકો છો. મિત્રો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.